નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. શ્રી ગણેશ કોમ્યુનિકેશન પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, છેલ્લા 10 વર્ષથી આ યુટ્યુબની સફરમાં આપણે મળતા રહ્યા છીએ. અનેક પ્રકારના સાહિત્ય, સંગીત, કૃષિ ગુરુ આધારિત, આપણે ગાય આધારિત ખેતીની વાતો કરી છે. આપણે ઇન્ટરવ્યૂ સિરીઝ મળો તો ખરા ચલાવી છે. સુગમ સંગીતના ગીતો આપ સુધી પહોંચતા કર્યા છે. અનેક કવિ મિત્રોની કવિતાઓ આપ સુધી પહોંચી છે. એટલે સાહિત્ય, સંગીત, મુલાકાત સિરીઝમાં સામાજિક વાતો, સમાજને કંઈક નોખું અનોખું પ્રદાન કરતા વિભૂતિઓ સાથે વાતો કરીને આપને રૂબરૂ કરાવ્યા છે. મૂવી રિવ્યૂ કર્યા છે. ખેતી ખેડૂત અંતર્ગત આપણે કૃષિ ગુરુની વાતો કરી છે અને ગાય આધારિત આધ્યાત્મિક ખેતી સંવેદના આપણે ઘણી વિસ્તારી છે, ઘણી વિસ્તારવી જોઈએ. સંસ્કૃતિ માટે આપણે અનેક કામો કરવા છે, સમાજ સુધી પહોંચવું છે. સોશિયલ મીડિયામાં યુટ્યુબનો આ એક તમારા મોબાઈલમાં સીધી જ વાત મારી તમે ક્લિક કરો ને પહોંચી જાય છે. ખેતીની અનેક વાતો કરવી છે. ભારતને ગાય આધારિત ખેતી કરવાનો જે સંકલ્પ છે, ગોવર્ધન પર્વત જે કૃષ્ણ કનૈયા કાળિયા ઠાકરે એમની આ ટચલી આંગળી પર ઉઠાવ્યો હતો, એ આખો ગોવર્ધન પર્વત ગાયના ગોબરથી બનેલો હતો. દર્શક મિત્રો, આ સંવેદના આપણે વિસ્તારવી છે. આજે મારે એક એવા વિષય સાથે ઓપનિંગ કરવું છે. જ્યોતિષ. અમે ગર્ગાચાર્ય, ગુરુ ગર્ગાચાર્ય, ભારદ્વાજ ઋષિના પૌત્રના સીધા વંશજ, એટલે ગર્ગાચાર્ય ઋષિ. કૃષ્ણ ભગવાનને બલરામનું નામકરણ જેમણે કર્યું હતું, પ્રખર જ્યોતિષ આચાર્ય. ગર્ગ સંહિતા નામનો એમના દ્વારા આપણને વિશાળ ગ્રંથ મળે. મારા મહાદેવના અને મા પાર્વતીના, શિવશક્તિના વિવાહ જેણે કરાવેલા એમના ગર્ગ નામે સીધા જ વંશજો છીએ, ગુરુ બ્રાહ્મણ સમાજ. દર્શક મિત્રો, જ્યોતિષ અમારા લોહીમાં છે. અમારા બાપ દાદાઓથી લઈને અમારા વડવાઓથી લઈને મારા પપ્પા પણ જ્યોતિષ સુંદર કરે. મને થયું કે જ્યોતિષ એ વિજ્ઞાન છે. જ્યોતિષ અને અંકશાસ્ત્ર એ તમારા જીવન સાથે પ્લેનેટ, ગ્રહો કઈ રીતે સંકળાયેલા છે, બધું જ એકબીજા ઉપર આધારિત રાખે છે. મને ઘણી બધી સમજ છે જ્યોતિષના. અનેક પુસ્તકોનું મેં જે પઠન કરેલું છે, વાંચન કરેલું છે, મારા સંસ્કારમાં એ ઉતરેલું છે. અંકશાસ્ત્ર પણ તમને કઈ રીતે સહાયભૂત થાય. તમે જન્મો છો એ સાથે જ બધા જ ગ્રહોની અસર તમારી જન્મ તારીખ તમારા ગ્રહો પર, તમારા જીવન ઉપર પડે છે, આજીવન રહેતી હોય છે. પણ એ સમજવાની છે. એ માત્ર વિજ્ઞાન છે. તમારે એને સમજવાનું છે અને પછી એમાંથી આપણે કઈ રીતે એને ફાયદારૂપ, આપણે કઈ રીતે ફાયદો લઈ શકીએ, શું ધ્યાન રાખવાનું છે. એક ચેલેન્જ એ રીતે છે કે તમારે હવે ધ્યાન રાખવાનું છે આ બાબતોનું, કાં તો પછી તમારે એનો ફાયદો શું છે એ તમને સીધી જ ખબર પડે. અંકશાસ્ત્ર, મૂળાંક અને ભાગ્યાંક. આજે મારે પ્રથમ આ એપિસોડમાં જ્યોતિષ અને અંકશાસ્ત્ર એવી આપણે પ્લેલિસ્ટ ચલાવવાના છીએ. એમાં અંકશાસ્ત્રમાં મારે પ્રથમ એપિસોડમાં મારે, આમ તો આપણે એના બીજા એપિસોડમાં આપણે બોર્ડ સાથે વાત કરવાના છીએ. આપણે એની એ ગણિત છે, મેથેમેટિક્સ છે. મારે તમને એ સમજાવવું પડશે કે આ કઈ રીતે થાય. આપણે બીજા એપિસોડથી એ વાત કરવાના છીએ. એ રીતે આમાં રિસર્ચ છે. મારે ઘણું બધું મારે શીખવાનું છે આપ સુધી પહોંચવા માટે. હું શીખી રહ્યો છું, હું શીખેલો છું, પણ આપણે કોઈ માણસ ક્યારે તૈયાર હોતો નથી. આપણે એમાં ઘણું બધું જાણવું પડતું હોય છે. હવે મારે મૂળાંકની વાત કરવી છે. તો માની લો કે તમારી જન્મ તારીખ 11 છે, તો 1 + 1 એટલે 2 તમારો મૂળાંક થયો. કોઈની જન્મ તારીખ 26 છે, 26/5/2010, તો 26 એટલે તમારો મૂળાંક કયો થયો? 6 અને 2 8. 8 એ સીધો જ અંક એ કયા ગ્રહ સાથે જોડાયેલો છે એ આપણે વાતો કરવાની છે. 1 અને 1 11
જે જન્મ તારીખની વાત કરી તો 2 આપણને મૂળાંક મળ્યો. તો આ 2 મૂળાંક ચંદ્ર આધારિત કઈ રીતે જોડાયેલો છે? 1 થી તે 9, 1 2 3 4 5 6 7 8 9 અને 0. 4 યુગ પત્યા છે. હવે 5મું ખુલવાનું છે શટલ. એ વાત આપણે આગળ કરતા જઈશું. પરંતુ 1 એ સૂર્યનો આંકડો છે, 2 ચંદ્રમાનો આંકડો છે. જોવાનું છે કે તમને તમારા શરીર પર, તમારા જીવનમાં તમારો મૂળાંક કઈ રીતે અસર કરે છે, તમારી પ્રકૃતિ કેવી છે, તમારો સ્વભાવ કેવો છે, આ બધું તમારા મૂળાંક ઉપર હોય. હવે ભાગ્યાંક કઈ રીતે નીકળે છે તમારો, તો આપણે એ જ ઉદાહરણ લઈએ કે 11/6/1978 માની લો. તો તમારે 1 + 1 2 થાય છે, 6 8 થાય છે, બધાનો સરવાળો કરવાનો છે. 9 ને 1 10 અને 7 ને 8 15, 25 ને 6 31 ને 2 33. તો 6 તમારો ભાગ્યાંક થયો. આ બાજુ 26/5/2010 આપણે એક ઉદાહરણ જોયું હતું. 2 ને 1 3, 5 8 અને 8 16, 6 ને 1 7, 7 તમારો ભાગ્યાંક મળે છે. હવે 8 તમારો મૂળાંક છે 26/5/2010 અને 7 તમારો ભાગ્યાંક છે. 7 એ સીધો જ કેતુની અસર હેઠળ આવે. તે માણસ ગૂઢ બને, ગૂઢાર્થ બને, રહસ્યવાદી બને. આ અંકશાસ્ત્ર કઈ રીતે તમારી જન્મ તારીખને અસર કરે છે, કઈ રીતે પ્લેનેટને અસર કરે છે, કારણ કે આખું બ્રહ્માંડ એકબીજા સાથે જોડાયેલું છે. આપણા જ્યોતિષમાં 1 સેકન્ડના 16મા ભાગનો કાઉન્ટ થયેલો છે. એનાથી વિસ્તરીને કહું તો 40મા ભાગનો પણ પળ વિપળ સુધી કાઉન્ટ થયેલા છે. આપણું જ્યોતિષ શાસ્ત્ર એ ખૂબ મહાન છે. જ્યારે પૂનમ હોય ત્યારે દરિયામાં ભરતી આવે છે. ચંદ્ર આખું પૃથ્વી સાથે કઈ રીતે કનેક્ટેડ છે, ચંદ્રની ઉથલ પાથલ અને દરિયાના ભરતી. અમાસ હોય, પૂનમ હોય ત્યારે જે માનસિક રીતે અસ્થિર માણસોની દવાખાનામાં તમે જાઓ તો રાડા રાડ કરી મૂકે, કારણ કે સીધી જ અસર એમના માનસિક સ્તર ઉપર થાય છે કે આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે સૂર્ય ચંદ્રની સ્થિતિ, ગ્રહોની સ્થિતિ એ આપણા જીવન સાથે જોડાય છે. વાયુ, કફ અને પિત્ત 3 પ્રકારના દોષ છે ને એમાં કયા પ્રકારના, કઈ રાશિમાં તમે જન્મ્યા છો, કયા અંક સાથે જન્મ્યા છો. આમ તો જ્યોતિષ અને અંકશાસ્ત્ર 2 અલગ નથી. આમ 2 અલગ છે, પરંતુ મારે બંનેની સાથે એટલા માટે વાત કરવી છે કે તમને કોઈ વહેમ ના રહે. આપણે વિજ્ઞાનની વાત કરવાની છે, સહાયભૂત બનવાનું છે. આપણે કોઈ બાબા બનીને આપણે કોઈ તમને કન્ફ્યુઝનમાં નાખવાના નથી, પરંતુ આ એક વિજ્ઞાન છે. આપણે કઈ રીતે એને સમજી શકીએ, મૂળાંક અને ભાગ્યાંક શું છે એ મેં તમને સમજાવ્યું. કે તમારા જન્મના પ્રથમ 2 આંકડા, માની લો કોઈની જન્મ તારીખ 29 છે, તો આ કિસ્સામાં શું થાય, 9 અને 2 11 થાય. હવે તમારે 11, આપણે 9 સુધીના આંકડા છે એટલે 11 ને પાછા 1 + 1 કરવાના છે એટલે તમારો 2 મૂળાંક મળે છે. મૂળાંક અને ભાગ્યાંક એ આપણે હજુ વિસ્તરીને વાત કરવાની છે. જ્યોતિષ અને અંકશાસ્ત્ર આ નામની એક સિરીઝ મારે ચલાવી છે. આપ સુધી પહોંચવું છે. ઇન્ફોર્મેશન, માહિતીનો જમાનો છે. જે જ્ઞાન મને છે એ આપ સુધી પહોંચતું કરવું છે. રિલિજિયસ બાબતો પણ આપણે આમાં લઈ શકીએ. યુગ પરિવર્તન થવાનો છે ખાસ તો એ તમને મારે જણાવવું છે. આ બધી સિરીઝ લાવવાનું કારણ એ છે કલયુગ ઓલમોસ્ટ પૂરો થવાની તૈયારીમાં છે. સતયુગ પ્રારંભ થવાનો છે. કલ્કી 64 કળા સાથે જન્મી ચૂક્યા છે. એ આપણી વચ્ચે જ ઉછરી રહ્યા છે. ઉછરીને એમનો બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ હવે પૂરો થવામાં છે. ભવિષ્ય માલિકા અનુસાર 600 વર્ષ પહેલા ભવિષ્ય માલિકા લખાઈ છે.
કલ્કી પ્રગટવાના છે. એ ઘોડો અને હાથમાં તલવાર લઈને આજના યુગમાં આવી શકે એ વાત શક્ય નથી ને સીધા જ આકાશમાંથી નથી આવવાના. એમણે કલિયુગનો પૂરેપૂરો અનુભવ કર્યો છે. તમારે આંખો ખુલ્લી રાખવાની છે. આ રામ વખતે રામને પણ ઓળખી નહોતા શક્યા. કૃષ્ણ વખતે કૃષ્ણને સાંપ્રત સમાજના લોકો ઓળખી નહોતા શક્યા. ગોવાળિયા અને એવા અપશબ્દોથી એમને નવાજતા હતા. કલ્કીને તમે માધવ આવવાના છે. કલ્કીને તમે કઈ રીતે ઓળખી શકો છો? આ તમારું અંકશાસ્ત્ર જ્યોતિષ મારે એટલા માટે એ સંદર્ભમાં વાતો કરવાની છે. નોકરી ચાલુ છે. હું કઈ રીતે ને કેટલા એપિસોડમાં કઈ રીતે આપણે પણ અઠવાડિયામાં એકવાર તો આપણે મળવાના જ છીએ. એ 100% સાચી વાત છે. અઠવાડિયામાં એક જ્યોતિષ અને અંકશાસ્ત્ર અંતર્ગત આપણે મળીશું, એની વાત કરીશું. ઘણી બધી આધ્યાત્મિકતાની પણ વાતો થવાની છે. એટલે જ્યોતિષ, અધ્યાત્મ અને અંકશાસ્ત્ર એવી એક સિરીઝ આપણે ચલાવી છે. મૂળાંક ભાગ્યાંકના પ્રથમ એપિસોડમાં આપને કેવું લાગ્યું? ખરેખર આ વસ્તુ કરવી જોઈએ? આપની કોમેન્ટ્સ મને જણાવજો, તો મને ખબર પડશે કે આપણે આગળ કઈ રીતે વધવું જોઈએ. નમસ્કાર.